વરસાદી માહોલ જામતા કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। ડુંગર વિસ્તારમાં વરસાદ બાદ આહલાદક દ્રશ્યો જોવા મળ્યા। વાડિયા, ખોખરા, આમતામાં કુદરતી સૌંદર્ય ખીલ્યું। ખોખરા ગામનો ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। છોટાઉદેપુરના નસવાડીના ડુંગર વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયા બાદ કુદરતી સૌંદર્ય અત્યારે સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। રમણીય દ્રશ્યો જોવા મળી રહ્યા છે। નસવાડીના ડુંગર વિસ્તારના વાડિયા, ખોખરા, આમતા સહિતના ડુંગરોના આહલાદક દ્રશ્યો, કુદરતી સૌંદર્ય સાથે કુદરતી પાણીનો ધોધ વહેતો થયો। કુદરતી વહેતો ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। તો છોટાઉદેપુરના આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। આ છોટાઉદેપુર એવો જિલ્લો છે કે જેને કુદરતે ખોબલે ખોબલે સૌંદર્ય આપ્યું છે અને વરસાદી માહોલ જામતાની સાથે જ આ કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠતું હોય છે। કુદરતી નાના નાના ઝરણા વહેતા થાય છે। તો આ બાજુ બધી જ બાજુએ જુઓ તમે, વનરાજીના કારણે જાણે કે કુદરતે લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સર્જાતા હોય છે। અને આ સુંદર તસવીરો છોટાઉદેપુરની જે આપણે બતાવી રહ્યા છે, સુંદર દ્રશ્યો। એક તરફ વનરાજી છે, પહાડોમાં વનરાજી છવાયેલી છે અને બીજી બાજુ આ વનરાજી વચ્ચેથી ધીમે ધીમે કુદરતી રીતે વહેતા ઝરણા, વહેતી નદીઓ, આ બધું જ એ છોટાઉદેપુરને રમણીય બનાવે છે, નયનરમ્ય બનાવે છે। અને આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। આવા તો કેટલાય નાના નાના ઝરણા છે કે જે આકર્ષણનું કેન્દ્ર બને છે। છોટાઉદેપુર જિલ્લામાં જે રીતે ધોધમાર વરસાદ પડતાની સાથે નસવાડી તાલુકાનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું છે। ખાસ કરીને દ્રશ્યો જોઈ રહ્યા છો, આ નસવાડી તાલુકાના ખોખરા ગામ છે। ખોખરા ગામે જોઈ રહ્યા છો, અંદાજે 60 ફૂટ ઊંચાઈથી જે હાલ કુદરતી જે પાણી છે તે વહી રહ્યું છે, દૂધની જેમ આ તમે પાણી જે વહી રહ્યું છે, ખરેખર એક આહલાદક દ્રશ્યો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સર્જાય છે। ખાસ કરીને નસવાડી તાલુકામાં વાત કરીએ તો પીપલવાણી ને ધારસીમેલ, ખોખરા તેમજ આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં હાલ જે ચારો તરફ જે જંગલની લીલોતરી છે છવાઈ ગઈ છે, જે કુદરતી સૌંદર્ય છે સોળે કળાએ ખીલ્યું છે। ઇરફાન મેમન, સંદેશ ન્યૂઝ,